બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. વ્રતપરી મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષત સુતત્વની મુખ્ય ગાદી જાય, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાય. આપણા સૌના ઈષ્ટદેવ પરાત્પર પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એણે સ્વહસ્તે પોતાનું એકમેવું સ્વરૂપ જ્યાં પધરાવ્યું છે એવા હરિકૃષ્ણ મહારાજ એના પાવન સાનિધ્યમાં આજના વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એના પાવન અવસરે સહજાનંદ ગુરુમ ભજે સદા આપણા મોક્ષના દાતા આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત કરેલ બે ગાદી અમદાવાદ કાલુપુર અને લક્ષ્મીનારાયણ દેવ ગાદી વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય તરીકે છેલ્લા 21-22 વર્ષથી દક્ષિણ વિભાગનું નેતૃત્વ કરી રહ્યા છે અને આપણા સૌનું સત્સંગનું પોષણ કરી રહ્યા છે એવા પરમ વંદનીય નિત્ય વંદનીય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના પાવન સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આપણે બધા સંમિલિત થયા છીએ. ત્યારે સુંદર મજાની કથાનું જેવું શ્રવણ કરાયું એવા કથાના વક્તા પૂજ્ય નીલકંઠચરણ દાસજી સ્વામી. આ આખો એ માહોલ જે સર્જાઈ રહ્યો છે એના કેન્દ્ર સ્થાને સ્વામિનારાયણ ભગવાન આચાર્ય મહારાજ તો ખરા જ, વડીલ સંતોના આશીર્વાદ તો ખરા જ, પણ વડીલ સંતોની સાથે વડીલ સંતોના આશીર્વાદથી જેવો સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે એવા વર્તમાન ચેરમેન ડૉક્ટર સંતવલ્લભ દાસજી સ્વામી, મુખ્ય કોઠારી પૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામી, દેશ અને વિદેશમાં ઘર સભાના માધ્યમે જેવું સત્સંગનું પોષણ કરી રહ્યા છે એવા પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણ દાસજી સ્વામી, જુનાગઢ રાધારમણદેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી, ઉપસ્થિત સૌ સંતો, આપ સૌ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા પહેલાં જે દેવ શયની એકાદશી આવે છે, આપણા પુરાણો આપણા ગ્રંથો એવું માને છે કે બલિરાજાને ત્યાં ભગવાન એ દ્વારપાળ તરીકે જાય છે, અથવા તો ભગવાન આ 4 મહિના જે ચાતુર્માસ છે એ દરમિયાન ભગવાન એ શયન કરતા હોય છે. અને એવા સમયે જે સજ્જનો છે, જે ભક્તો છે, એનું માર્ગદર્શન કોણ કરશે? અને એટલા માટે તુરંત જ ગુરુ પૂર્ણિમાનો આવો પાવન દિવસ આપને આપ્યો છે. એ ગુરુમાં ગુરુ દેવો ભવ આપણા વેદોએ આપને કહ્યું છે. અને એ ગુરુમાં એ ભગવાનની ભાવના રાખીને ગુરુ જે આપણું માર્ગદર્શન કરે એ પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ તો ભુક્તિ અને મુક્તિ આ બે પ્રાપ્ત થતી હોય છે. વર્તમાન સમયમાં વિશેષ સમય નહીં લેતા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને વડતાલ ટેમ્પલ બોર્ડ એ સાથે મળીને જે રીતે દેશ અને વિદેશમાં વડતાલનો મહિમા વધ્યો છે, દેવોનો મહિમા વધ્યો છે, એ ખરેખર આપણું સદભાગ્ય છે. ધોલેરા દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, એના ઉપલક્ષમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એ અમેરિકા જેવા દેશમાં ખૂબ વિચરણ કરીને દેવોનો મહિમા, મૂળ મંદિરનો મહિમા કેમ વધે આવા પ્રયત્ન કરી રહ્યા છે. અને આ ડિસેમ્બરમાં ધોલેરાનો ઉત્સવ આવે છે અને પછીના ડિસેમ્બરમાં રાધારમણ દેવનો દ્વિશતાબ્દી ઉત્સવ આવવાનો છે. એટલે એના માટે પણ અમે તમને કહીએ છીએ કે એ માટે પણ તમારે બધાએ તૈયાર રહેવાનું છે. આજના પવિત્ર દિવસે રાધારમણદેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન પીપી સ્વામી, સમગ્ર રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ, જૂનાગઢના ઘણા બધા સંતોની અહીંયા ઉપસ્થિતિ છે, બાલાજી મંદિરના કોઠારી સ્વામીની ઉપસ્થિતિ છે, અમારે ગુરુકુલ પરિવારમાંથી શ્વેત સ્વામીની ઉપસ્થિતિ છે, પૂજ્ય બાલસ્વામીની ઉપસ્થિતિ છે, એ રીતે અમારા આત્મજીવન સ્વામીની ઉપસ્થિતિ છે, અહીંયા એનસી સ્વામીની ઉપસ્થિતિ છે, કુંજ સ્વામી, તમામ સંતો વતી હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એમનું નેતૃત્વ વર્ષો સુધી આપને મળતું રહે અને એમના આશીર્વાદ સદૈવ આપના ઉપર કાયમને માટે વરસતા રહે હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામી.